એવી જ રીતે દીકરીઓ માટે પણ લાગુ પડે છે. જ્યારે દીકરી સાસરે જતી હોય છે ત્યારે મમ્મી કહે છે કે જા બેટા, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તારા આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ રહેશે. એટલે દીકરી સાસરે જાય છે, ત્યાં થોડું ઘરનું વાતાવરણ બદલતું રહે છે. જમવાના સ્વાદથી લઈ અને સુવા ઉઠવાનો ટાઈમ દરેક ઘરનો અલગ અલગ હોય છે. આપણે ઘણી વખત વેકેશનમાં મામા માસીની ઘરે જઈએ છીએ. વર્ષમાં 2 થી 3 વખત જતા હોઈએ છીએ અને 15 થી 20 દિવસ રોકાઈએ તો પણ શરૂઆતના 2-3 દિવસ સેટિંગ આવતા આપણને વાર લાગે છે. તો પછી સાસરે તો આપણે 25 થી 27 વર્ષ બાદ પહેલી જ વખત જતા હોઈએ છીએ. તો બધાના સ્વભાવ અને બધું સેટિંગ આવતા થોડું વાર લાગે છે. ઘણી વખત આપણી કંઈ પણ ભૂલ થતી હોય તો મમ્મીને પણ ખીજાવવું પડે છે. તો ત્યાં સાસુ કંઈ પણ બોલે તો મગજ ઉપર ના લેવું જોઈએ. ઘણી વખત હસબન્ડ સાથે પણ એવું થતું હોય છે, નાની એવી વાતે બોલચાલ થતી હોય છે. તો પછી આવું બધું મગજમાં લઈ અને દીકરીને મમ્મીની વાત યાદ આવી જાય છે કે મમ્મીએ કહ્યું હતું કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તારા આ ઘરના દરવાજા ખુલ્લા જ રહેશે. એટલે દીકરી સાસરેથી ચાલી નીકળે છે. પરંતુ હકીકતમાં માતા પિતાને એવું કહેવું જ ના જોઈએ. આપણે ઇતિહાસમાં પણ જોયું હશે કે રાજા જનકની રાજકુમારી સીતાજી, તેને તેની માતાએ વિદાય સમયે કહ્યું હતું આજથી એ જ તારું સાચું ઘર છે અને તારા પતિ જ તારા પરમેશ્વર છે અને એ બધા લોકો જ તારા સ્નેહીજનો છે. એટલે જ સીતાજી ઉપર ઘણી આફતો, ઘણી મુશ્કેલીઓ આવી, પરંતુ ક્યારેય તેને તેના પિતાની ઘરે જવાનો વિચાર પણ નહોતો કર્યો. તો પછી આપણે તો સીતાજી જેટલા મહાન પણ નથી અને સીતાજી જેટલા દુઃખો પણ આપણી ઉપર આવતા નથી. તો પછી આપણે એવું ક્યારેય વિચારવું જ ના જોઈએ. એટલે મુખ્ય વાત તો એ છે કે તમે તમારા દીકરા અથવા દીકરીને વધારે લાડકોડ આપી વિકલ્પો ના આપો અને એવા સંસ્કાર પણ ના આપો.